આજના વિડીયોમાં આપણે 200 તળપદા શબ્દોના અર્થ જોઈશું. ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ મહત્ત્વનો ટોપિક. આમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની ફ્રીમાં PDF તમને આપવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પૂરણ એનો અર્થ થશે પૂર્ણ. બકાલું એટલે શાકભાજી. નઠારું એટલે ખરાબ. મોર એટલે આગળ. મારી મોર તું થઈ ગયું એટલે મારી આગળ થઈ ગયો. વેળા એટલે સમય. વેળા વીતી ગઈ એટલે સમય વીતી ગયો. વટે એટલે પસાર કરે. ધર્મ એટલે ધર્મ. માણહ એટલે માણસ. કને એટલે પાસે. ભડકડે એટલે સવારે. સેજિયા એટલે પથારી. પોક એટલે બૂમ. હૈંડું એટલે હૃદય. ગવન એટલે સાલો. વેંજણો એટલે પંખો. દુંદ એટલે મોટું પેટ. આલુ એટલે આપું. મેજબાન એટલે યજમાન. હરખ એટલે હર્ષ. બાપડા એટલે બિચારા. ભાગ એટલે ભાગ્ય. જન્મી એટલે જન્મી. નેન એટલે નયન. લગન એટલે સુધી. ક્યાં લગન આવું ચાલશે એટલે ક્યાં સુધી આવું ચાલશે. ડોહો એટલે ડોસો, જે વૃદ્ધ વ્યક્તિ હોય તે. જગન એટલે યજ્ઞ. પૂગે એટલે પહોંચે. ભો એટલે ભય. ભાળવું એટલે જોવું. અધમણ એટલે અર્ધોમણ. અડાડી એટલે રકાબી. જાંજરિયા એટલે આભૂષણ. મુલક એટલે પ્રદેશ. ફોડ એટલે સ્પષ્ટતા. લગન એટલે લગ્ની. ફરક એટલે તફાવત. નવાણ એટલે જળાશય. મગતરું એટલે મચ્છર. બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ. લાંક એટલે મરોડ. ભગતી એટલે ભક્તિ. હટાણું એટલે ખરીદી. ફંદ એટલે ઝાડ. ઓળો એટલે છાંયો. હડફ એટલે એકાએક. શમણું એટલે સપનું. આણી એટલે પા બાજુ. પેઠે એટલે જેમ. ઓલીપા એટલે પેલી બાજુ. કાજ એટલે કાર્ય. કોર એટલે બાજુ. સિલક એટલે ચહેરો. પડતપે એટલે તડકામાં. કમકમા એટલે ધ્રુજારી. શમશાન એટલે સ્મશાન. હેંડો એટલે ચાલો. પ્રથમી એટલે પૃથ્વી. ઢબ એટલે રીત. કરડાકી એટલે કટાક્ષ. લુગડા એટલે કપડા. ભણી એટલે તરફ. તાન એટલે ગેલ. અચિરજ એટલે અચરજ. ઊનું એટલે ગરમ. પંગત એટલે હાર. અઢેલીને એટલે અડીને. કોક એટલે કોઈક. કોરું એટલે સૂકું. ગરવાઈ એટલે ગૌરવ. હરવર એટલે સ્મરણ. શાખ એટલે સાક્ષી. વાઢું એટલે કુંવારું. વાંઢું એટલે કુંવારું. છાક એટલે નસો. હાપ એટલે સાપ. તઈ એટલે તો પછી. દન એટલે દિવસ. નિહાકો એટલે નિસાસો. સંધુઈ એટલે બધુંય. ચંત્યા એટલે ચિંતા. બુન એટલે બહેન. ગોજ એટલે પાપ. દધુડો એટલે ધોધ. વિપદ એટલે વિપત્તિ. નોંધારું એટલે નિરાધાર.
ઉતારણ એટલે ઉતારવું. ચૂવું એટલે ટપકવું. છત ચૂવે છે એટલે કે ટપકે છે. અનભે એટલે નિર્ભય, જેને ભય નથી તે. ગલફોરું એટલે ગલોફું. અટાણે એટલે અત્યારે. કડછો એટલે ચમચો. હિમારી એટલે તમારી. અહીંયા એટલે ત્યાં. પરમાણ એટલે પ્રમાણ. વકરો એટલે કમાણી. વાલો એટલે વહાલો. ચેટલા એટલે કેટલા. આઈ એટલે માં. હાંજે એટલે સાંજે. વેગળું એટલે અલગ. ભડ બાંકડું એટલે મળસ્કું. બરડો એટલે પીઠ. નિહરવું એટલે નીકળવું. દાબડો એટલે ડબ્બો. બાકોરું એટલે કાણું. જ્યાં ત્યાં એટલે ગયા હતા. છેતર એટલે ખેતર. ઢબૂરવું એટલે ઓઢાડવું. ગનો એટલે ગુનો. અવ એટલે હમણાં. અડગું એટલે દૂર. હાક એટલે બૂમ. પંડે એટલે જાતે. વસ એટલે વસ્તુ. છપનો એટલે સંવંત 1956, સપન્યો દુકાળ જેને કહે છે તે. ઓશિયાળું એટલે લાચાર. સેમ એટલે સીમ. વા એટલે પવન. જક એટલે હઠ. પૂઠે એટલે પાછળ. કુણ એટલે કોણ. ચચરાટ એટલે બળતરા. કોશીર એટલે કરકસર. ખોડિયું એટલે દેહ. ભાગોળ એટલે પાદર. ઓરતા એટલે ઈચ્છા. ફડચ એટલે ટુકડો. પાવરધા એટલે હોશિયાર. હડી એટલે દોડધામ. વાસ્તે એટલે કાજે. ઓઠું એટલે પડદો. ખાસડા એટલે પગરખા. દોઢિયું એટલે પૈસો. આડી એટલે નરમ. અમથું એટલે અમસ્તા. ઢોબલું એટલે વાસણ. ફોરવું એટલે મહેકવું. છીંડું એટલે બાકોરું. પોગળ એટલે પોકળ. નફકરો એટલે ચિંતા વગરનો. ફાચર એટલે વિઘ્ન. તંતીલું એટલે જકી વલણવાળું. જોટો એટલે જોડ. તોરીલું એટલે ગુસ્સાવાળું. દેરું એટલે મંદિર. હોગલી એટલે પૂડાની ગંજીને હોગલી કહે છે. ચેહ એટલે ચિતા. આથમણું એટલે પશ્ચિમ. પોષ એટલે ખોબો. ઉગમણું એટલે પૂર્વ. બઢું એટલે આગળ વધવું. ટેમ એટલે ટાઈમ. વાલામોય એટલે વહાલી. પાહે એટલે પાસે. દાડો એટલે દિવસ. પુણ્ય એટલે પુણ્ય. કાંધ એટલે ખંભો. તાણ એટલે ત્યારે. ભૂમકા એટલે ભૂમિ. દામ એટલે પૈસો. ટાણું એટલે સમય. હાંફ એટલે શ્વાસ. કાજગરો એટલે કામગરો. વાજ એટલે કંટાળો. પાશ એટલે અસર. ટીપણું એટલે પંચાંગ. પોલું એટલે પોચું. ખંજવાણું એટલે ભોઠું. ઝંખવાણું આવશે. ઝંખવાણું એટલે ભોઠું. વરણ એટલે જ્ઞાતિ. બબૂચક એટલે મૂર્ખ. વહોરવું એટલે ખરીદવું. ટોણો એટલે મહેણું. આવરો એટલે આવક. પડતલું એટલે પડીકું. નોતરું એટલે આમંત્રણ. રાચ એટલે વસ્તુ. આણવું એટલે આપવું. ડીલ એટલે શરીર.
દિસવું એટલે દેખાવું. ભેકાર એટલે ભયંકર. સામટું એટલે એક સાથે. વાંસે એટલે પાછળ. માલિપા એટલે અંદર. દડકટક એટલે લશ્કર. વાણ એટલે વહાણ. બકવું એટલે બોલવું. એમાન એટલે ઈમાન. ગલઢેરા એટલે ગરઢા. ગરડા જે માણસો હોય તે. નાવે એટલે ન આવે. ભણવું એટલે કહેવું. બાધા એટલે પ્રતિજ્ઞા. નિકર એટલે નહીતર. વાટ એટલે રાહ. સમદર એટલે સમુદ્ર. મઢમય એટલે મેડમ. સમવડિયા એટલે સરખા. સેબ એટલે સાહેબ. મોખ એટલે મોહ. આકરું એટલે કઠિન. આકલા એટલે બૂમાબૂમ. ઠેકડી એટલે મજાક. વછેરા એટલે ઘોડાનું બચ્ચું. ભેરું એટલે મિત્ર. પરબારા એટલે બારોબાર. દૈશ એટલે દઈશ. અભિમાન એટલે અભિમાન. વાતું એટલે વાતો. ખડકી એટલે બારણું. આદમી એટલે માણસ. કમાડ એટલે નકુચો. વસ્ત્ર એટલે વસ્ત્ર. બેપડી એટલે ઘંટી. છઈએ એટલે છીએ. ઉગલવું એટલે વિદાય. માર્ગ એટલે માર્ગ. હડસેલવું એટલે દૂર કરવું. વખત એટલે સમય. વડા એટલે મોટા. ખડ એટલે ઘાસ. પીછાણ એટલે ઓળખાણ. કામઢું એટલે કાર્યશીલ. કંઈક એટલે કેટલાક. રમ્માણ એટલે તલ્લીન. જયમ એટલે જેમ. સોંઢવું એટલે વિદાય થવું. ઉચ્ચાર્યું એટલે બોલ્યું. આફુડું એટલે એની મેળે. પછવાડો એટલે પાછળ. તોછડ એટલે ખામી. અવળું એટલે ઉલટું. પડપૂછ એટલે પૂછપરછ. હોવે એટલે હા. ઓસાણ એટલે સ્મૃતિ. લવારો એટલે બકવાસ. ઓથ એટલે આશરો. ધોખો એટલે ગુસ્સો. અહીં એટલે અહીં. તળે એટલે નીચે. બુડથલ એટલે મૂર્ખ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, હટાણું તળપદા શબ્દનો અર્થ જણાવો. અને 2, દડકટક તળપદા શબ્દનો અર્થ શું થાય? બંનેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અથવા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.